સુરતમાં અષાઢી અમાસ અને દિવાસાના પાવન દિવસે રવિ રાંદલ માતાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ખલાસી સમાજની બહેનો દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવથી માતાનું વિસર્જન કરાયું હતું. આ દરમિયાન વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું. સુરત શહેરમાં અને તેમાં પણ ખાસ કરીને રાંદેર ગામમાં વસતા ખલાસી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રવિ રાંદલ માતાની શોભાયાત્રા સાથે વિસર્જન કરવામાં આવે છે. ખલાસી સમાજની બહેનો દ્વારા અષાઢી નોમના રોજ જવારા રોપી ખૂબ જ ભક્તિભાવથી રવિ રાંદલ માતાનું પૂજન અર્ચન કરાય છે. જે બાદ અષાઢી અમાસના દિવાસાના રોજ વાજતે ગાજતે બહેનો દ્વારા ભક્તિભાવથી શોભાયાત્રા યોજી અને પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવે છે. ત્યારે ગતરોજ દિવાસાને લઈ અને રવિ રાંદલ માતાનું તાપી નદીના વિસર્જન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 80થી વધુ બહેનો જોડાઈ હતી અને ભક્તિભાવથી માતાનું વિસર્જન કર્યું હતું. મારું નામ રુચિ મયુર રાંદેરી છે. અમે રાંદેરના નિવાસી છીએ. અમે વર્ષોથી અહીંયા જ રહીએ છીએ અને આજે અમારો દિવાસાનો તહેવાર છે. આજે અમારા દિવાસાના તહેવાર નિમિત્તે રાંદલ માતાની સવારી નીકળશે, જેમાં અમે માથા ઉપર બાજટ લઈને પ્રદક્ષિણા કરીશું. કેટલી બહેનો દીકરીઓ આમાં જોડાય? આ સમાજની બધી જ બહેનો, બધી જ દીકરીઓ આ પ્રસંગમાં જોડાશે. કેટલા વર્ષથી આ પરંપરા ચાલે? આ પરંપરા વર્ષો જૂની પુરાણી છે, તો ઘણા ટાઈમથી આ ચાલી રહી છે. વાત કરીએ તો કઈ જગ્યા પર આજે પૂજા અર્ચના સવારથી બહેનો જે લાઈનમાં લાગેલી છે, તો કઈ જગ્યા પર? આ દેરી ફળિયું છે. અહીંયા રવિ રાંદલ માતાનું સ્થાપિત થયેલા છે. ત્યાં અહીંયા સવારે દૂધ પૂરી, દાળ ભાતનો પ્રસાદ ચડાવવા માટે આવે છે.